નમસ્કાર દર્શક મિત્રો, સમાચારમાં આપનું સ્વાગત છે। હું એન્કર નંદિની હરસિયાણી। સમાચારોમાં સમાચારની વાત કરીએ તો ગુજરાતી ફિલ્મ અભિનેત્રી જીલ જોશી સામે કોડીનાર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ। કલેક્ટરના જાહેરનામાની જાહેરમાં ધજ્જા ઉડાવતા નોંધાઈ છે આ ફરિયાદ। સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંગતાણી, ગીર સોમનાથ। આપ જાણો છો કે જમજીનો ધોધ સુપ્રસિદ્ધ ધોધ છે, પરંતુ આજુબાજુનો જે એમનો ખડકાળ વિસ્તાર છે ને નદી જે વહેતી હોય છે એના કારણે અકસ્માતે ઘણીવાર લોકો એમાં પડી જાય છે અને એના પોતાનો જાન ગુમાવે છે। એટલે 2016થી ત્યાં જિલ્લા મેજિસ્ટ્રેટનું એક જાહેરનામું છે એ પ્રસિદ્ધ થયેલું છે અને જાહેરનામું અસ્તિત્વમાં જ છે કે કોઈએ ધોધની નજીક જવું નહીં, ફોટો કે સેલ્ફી લેવી નહીં। આમ છતાં લોકો ત્યાં જઈ અને એક જે કપલ હતું અને એને એક પોતાનો બર્થડે ઉજવતો ને એના માટે એને જમજી રિટ્રીટ નામનું એક જે રિસોર્ટ છે એને થોડી એને એમાં હેલ્પ કરેલી હતી। તો એ ત્રણેય સામે અમે જાહેરનામા ભંગનો ગુનો નોંધેલો હતો અને હાલમાં જે એક આ બધું સોશિયલ મીડિયામાં એક પ્રસારિત થયું કે કોઈ જીલ જોશી નામના બેન છે એમને ત્યાં જઈ અને એક સેલ્ફી લઈ, ફોટોગ્રાફી લઈ અને સોશિયલ મીડિયામાં પ્રસારિત કરેલ। તો એમની સામે પણ આજરોજ છે જાહેરનામા ભંગ અંગેનો ગુનો નોંધવામાં આવેલ છે। લોકોને ફરીથી એક અપીલ કરું છું કે જે આવી કોઈ પ્રવૃત્તિથી એ લોકો દૂર રહે અને ખાસ કરીને જે ઇન્ફ્લુએન્સર જેવા હોય કે થોડા કોઈ અભિનેત્રી જે આ બેન છે અભિનેત્રી છે તો જવાબદાર વ્યક્તિ કહેવાય, તો એમને એક દાખલો બેસાડવો છે, એના બદલે પોતે પોતાની પ્રસિદ્ધિ માટે સરેઆમ આવો ફોટો પણ લે અને એને પાછો એ વાયરલ પણ કરે, જેનાથી બીજા લોકોને પણ આ ખોટી પ્રવૃત્તિથી પહેરાય અને ત્યાં અકસ્માત થવાનો અને જાન ગુમાવવાનો પણ પ્રશ્નો ઊભા થાય છે, જેથી આવું બેજવાબદારી ભર્યું વર્તન ભવિષ્યમાં કોઈ ના કરે એટલા માટે અમે આ કાર્યવાહી કરી છે। સાબરકાંઠા જિલ્લામાં પીએસઆઈની આંતરિક બદલી, 6 પીએસઆઈની આંતરિક બદલીઓના હુકમ કરાયા। જિલ્લા પોલીસ વડા વિજય પટેલે કર્યો હુકમ। હિંમતનગર ગ્રામ્ય, ચાદર, ખેરોજ, ખેડબ્રહ્મા, તલોદ અને વડાલી પોલીસ સ્ટેશનના પીએસઆઈની બદલીઓ કરાઈ। ખેડબ્રહ્મા પીએસઆઈએ વી જોશી જિલ્લા ટ્રાફિક પીએસઆઈ, તલોદ પીએસઆઈ એનઆર ઉમટ સિટી ટ્રાફિક પીએસઆઈ, વડાલી પીએસઆઈ જેએમ રબારી સહિત હિંમતનગર બી ડિવિઝનના પીએસઆઈ, ખેરોજના પીએસઆઈ, ચાદર પીએસઆઈ, હિંમતનગર ગ્રામ્ય પીએસઆઈએ લીવ રિઝર્વ કર્યા। સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી। પાલીતાણા એસટી ડેપો મેનેજરની એકને ખોળ અને એકને ગોળની નીતિ આવી સામે। એસટી ડેપો મેનેજર દ્વારા તેમના ખાસ અંગત ડ્રાઈવરને નાની બસ ફાળવવામાં આવે છે, જ્યારે તેની જગ્યાએ બીજા ડ્રાઈવરને ફરજ પર મોકલવામાં આવે છે। તેઓને મોટી બસ આપવામાં આવતી હોવાનું સામે આવ્યું છે। ભાવનગર જિલ્લાના પાલીતાણા એસટી ડેપો અવારનવાર ચર્ચામાં રહેતું હોય છે, ત્યારે ફરી ડેપો મેનેજર દ્વારા કર્મચારીઓ સાથે વહાલા દવલાની નીતિ અપનાવવામાં આવતી હોય તેવું સામે આવ્યું છે। ડેપો મેનેજર અને કર્મચારીઓના પાપે મુસાફરો તેમજ વિદ્યાર્થીઓ ખૂબ જ હેરાન પરેશાન થતા હોય તેવું સામે આવ્યું। પાલીતાણાથી ભાવનગર રૂટ પર ચાલતી બસમાં વિદ્યાર્થીઓના કારણે ખૂબ જ ટ્રાફિક રહેતી હોય છે અને ત્યારે બસના ડ્રાઈવર અંગત વિદ્યાર્થીઓને એસટી બસના ગેટ ઉપરથી બેસાડતા હોય છે। બાકીના વિદ્યાર્થીઓ ચાલુ બસે ચડે છે। અકસ્માતની ઘટના ઘટશે તો જવાબદાર કોણ? શું ડેપો મેનેજર રહેશે? ખાસ અંગત માનવામાં આવતા ડ્રાઈવરને ખાસ બસ ફાળવવામાં આવતી હોય છે। બસ નાની હોય અને આ કારણે મુસાફરો તેમજ વિદ્યાર્થીઓ ખૂબ જ પરેશાન થતા હોય છે। સ્ટોરી રિપોર્ટ બાય મિત્રાજસિંહ સરવૈયા, પાલીતાણા। દાતાના કેસરપુરા ગામના લોકો પહોંચ્યા કલેક્ટર કચેરીએ। માજી સૈનિકની હત્યા કરાઈ હોવાની વ્યક્ત કરતી આશંકા। પોલીસે ન્યાયિક તપાસ ન કરતી હોવાના પરિજનોના આક્ષેપો છે। સ્ટોરી રિપોર્ટ બાય અયુબ પરમાર। અને અમારું એક સંગઠન છે માજી સૈનિક સંગઠન ગુજરાત રાજ્ય। તો અમે બધા સૈનિકો, એક સૈનિકની હત્યા થયેલી છે, ખૂન કરવામાં આવ્યું છે, એના સંદર્ભે અમે પહેલાં પણ એક આવેદન આપ્યું હતું, પણ એમને હજુ ન્યાય મળ્યો નથી। એમના ઘરવાળા દરરોજ એટલા હેરાન થાય છે, રાત્રે ઊંઘતા પણ નથી। રાતના ઊંઘ્યા પછી પણ રાતના ફોન કરીને અમારા પાસે પૂછે કે મારા પપ્પાનું શું થયું, અમને યોગ્ય ન્યાય આપો। જો આ હત્યા નથી કરવામાં આવી તો પોલીસ હજુ સુધી પોસ્ટમોર્ટમ રિપોર્ટ કેમ નથી લઈ ગઈ? હજુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ માકડી પોલીસ સ્ટેશન જોડે જ છે। ઘણા બધા રહસ્યો આમાં છુપાયેલા છે અને પોલીસ પોતે ઉજાગર નથી કરતી। એનું કારણ શું છે? ક્યાં તો પૈસા ખવાઈ ગયા છે,
કાં તો પોલીસ પોતાની રીતે ભ્રષ્ટ છે. આ માટે અમે એક સૈનિકો ભેગા થઈ અને ન્યાય માગવા આવ્યા છીએ. સૈનિક પરિવારને ન્યાય મળે એ અમારો ઉદ્દેશ્ય છે. તો આટલું કહી અને એ જ કહીશ કે જ્યારે પણ બનાસકાંઠામાં કે ગુજરાતમાં સૈનિકોને ન્યાયની જરૂર પડશે ત્યારે અમારું માજી સૈનિક સંગઠન ગુજરાત રાજ્ય એમના પડખે ઊભું રહેશે. અને બીજી એક ચેતવણી એ આપીએ છીએ કે આ 48 કલાક કે 72 કલાકમાં અમને ન્યાય નહીં મળે તો અમે જેવી રીતે જૂનાગઢમાં આંદોલન કરી અને કલેક્ટર કચેરી અને એસપી કચેરી ઘેરી હતી એવા ઘેરા પ્રત્યાઘાતો પાડવા માટે પણ તૈયાર છીએ. જય હિન્દ, જય ભારત. મારું નામ સોલંકી કાજલબેન ધર્માભાઈ છે. મારું ગામ કેસરપુરા, તાલુકો દાંતા, જિલ્લો બનાસકાંઠા. મારા પિતાજી આર્મી રિટાયર્ડ હતા. મારા પિતાનું નામ ધર્માભાઈ કેવળાભાઈ. તારીખ 1/7/2024ના રોજ રાત્રે 9 વાગે મારા ઘરે આવીને થાવરાભાઈ, નેતાભાઈ, નાગજીભાઈ, પાબુભાઈ, કાકા ધર્મા છાલોને કૂવામાં છોકરું પડ્યું છે એવું કહીને મારા પપ્પાને લઈ ગયા અને મોત નિપજાવીને કૂવામાં નાખેલા. મારા પરિવારે જઈને જોયું તો મારા પપ્પાની લાશ કૂવામાં પડેલી. અમે કૂવામાંથી લાશ કાઢીને બહાર જોયું તો મારા પપ્પાના માથાના ભાગે કુવાડીના ઘા હતા, પગના ભાગે કુવાડીના ઘા હતા અને પીઠ પાછળ માર મારેલો હતો. ત્યારે અમે પોલીસને રજૂઆત કરી અને પોલીસ સ્ટેશનવાળા પોલીસે આવીને જોયું તો તે ઘર હતું બાજુમાં, ત્યાં ઘરમાં ખૂન પડેલું હતું. 2 કુવાડીઓ ખૂનવાળી હતી. એ પોલીસે જોયું અને ઘરની બહાર બોર પાસે એક કુવાડી ખૂનવાળી મળી આવી. એ રૂમાલથી પકડીને પોલીસ લઈ ગઈ. આટલી બધી સાબુતી છતાં સરકારે અમારો ન્યાય નથી કર્યો. પોલીસે અત્યાર સુધી અમને કંઈ જણાવ્યું નથી અને અમારું કંઈ સાંભળતા જ નથી. અને જે આરોપીને કંઈ સજા અત્યાર સુધી કંઈ કરી જ નથી. રિમાન્ડ પર પણ નથી લીધા અને પોલીસે અમને ક્યાંય ન્યાય નથી આપ્યો. આજ સુધી મારા પપ્પા આર્મીમાં શહીદ ના થયા અને આવા લોકોએ મારા પપ્પાની હત્યા કરી છે. તો મારા પરિવારને રાત દિવસ ઊંઘ નથી આવતી. તો અમારે ન્યાય જોઈએ છીએ. સરકાર અમારો એક સૈનિકનો ન્યાય નથી આપતી તો આ સરકાર કોનો ન્યાય આપશે? મારા પપ્પાનો ન્યાય જોઈએ છીએ. મારે બસ એ જ કહેવું છે. એક બેલ્ટનો ન્યાય નથી આપતી સરકાર તો કોને ન્યાય આપશે? એટલી હત્યા કરી છે. મારા પપ્પાની કૂતરાની માં હત્યા કરી છે. તો મારા પપ્પાનો ન્યાય જોઈએ છે. એક દીકરી નાતે ન્યાય પિતાનો માંગી રહી છું. એક દીકરીનો ન્યાય આપો. બસ મારે સરકારને આ જ કહેવું છે. આજે હું એ જ ન્યાય માંગવા આવી છું કે મારા પિતાનો ન્યાય જોઈએ છે અને આવા આરોપી છે એમને સજા થવી જોઈએ. બહુ સજા થવી જોઈએ અને તેમને ફાંસીની સજા જોઈએ છે. બસ મારે આ જ કહેવું છે. સોલંકી. છોટાઉદેપુર જિલ્લાના ભીલપુર CRC કક્ષાએ ગરવી ગુજરાત થીમ પર કલા ઉત્સવ યોજાયો. GCRT ગાંધીનગર પ્રેરિત તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વડોદરાના માર્ગદર્શન હેઠળ ભીલપુર CRC આયોજિત ક્લસ્ટર કક્ષાનો કલા ઉત્સવ છોટાઉદેપુર તાલુકાની ભીલપુર પ્રાથમિક શાળામાં યોજાયો હતો. સ્ટોરી રિપોર્ટ બાય સૈયદ સુમરા, છોટાઉદેપુર. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પદયાત્રી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 30/9/2024ના રોજ વિશ્વ હિન્દુ પરિષદ નિરોણા, ભાનુશાલી મહાજન નિરોણા, યુવક મંડળ લોહાણા મહાજન ખાવડા અને લોહાણા યુવક મંડળ ખાવડાના સંયુક્ત ઉપક્રમે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્ટોરી રિપોર્ટ બાય માલસી માતંગ, નિરોણા. હરિઓમ, જય માતાજી. છેલ્લા 35 વર્ષથી અમે કે ભાનુશાલી યુવા સર્કલ તરફથી રાખવામાં આવે છે અને વિશ્વ હિન્દુ પરિષદ આયોજિત આજે સવારના માતાજીને આરાધના કરીને કેમ્પ અમે ખુલ્લું મૂક્યું છે સવારથી ને ચાલુ રાખવાનું છે. એ કેમ્પ છેક સુધી ચાલુ રહેશે. જેમાં ચાય, પાણી, નાસ્તો ને જમવાની મેડિકલ સગવડ છે. જમવામાં રાતના દિવસના રોટલો, દાળ, ભાત, શાક ને એ કરવામાં આવશે ને જમવાની મેડિકલની વ્યવસ્થા અમે રાખેલ છે ને બધા કાર્યકર્તા હાજર રહેશે. દર વર્ષની જેમ આજ રાખો છો પ્રોગ્રામ કે હમણાં જમવાનું? દર વર્ષે છેલ્લા 35 વર્ષથી આ કાર્યરૂપ ચાલુ જ છે પારેસર ચોકમાં. આજે એવું સાંભળવા મળ્યું છે કે અહીંયા જમવાની પણ વ્યવસ્થા રાખવામાં આવી આ તો આજે સાંજના જમવાનું ચાલુ રાખવાનું છે. ખાવડાથી જે આવ્યા છે એ સહયોગથી અમે જમવાનું પણ ચાલુ રાખવાનું છે.
અંજાર તાલુકાના દુધઈ વિસ્તારમાં કંપની દ્વારા ખેડૂતોને કપાસનો નકલી બિયારણો પધરાવી દેવાતા ખેડૂતોના પાક સદંતર નિષ્ફળ નીવડ્યા. નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. નકલી બિયારણ વેચાણ કરતી કંપની સામે કાર્યવાહી કરવામાં આવે તેવું ખેડૂતો દ્વારા માંગ ઉઠી છે. અંજાર તાલુકાના કોંગ્રેસ અગ્રણીએ ખેડૂતોને કરી મુલાકાત. નકલી બિયારણની ખરીદી કર્યા બાદ પાક નિષ્ફળ જાય એટલે બીજી વખત બિયારણ ખરીદવાની ફરજ પડે છે. કચ્છ જિલ્લામાં નકલી બિયારણ પધરાવી દેતી કંપનીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી ખેડૂતોની ફરિયાદ અને માંગ ઉઠવા પામી છે. સ્ટોરી રિપોર્ટ બાય રાણા આહિર, અંજાર. ખેતી કરું છું. મારો મોટે પાયે અમે આ વિસ્તારમાં બધે કપાસનું વાવેતર કરેલું હતું ધનલક્ષ્મીનું, અને ખેડૂતોને લાખો રૂપિયાની નુકસાની કરી છે. અત્યારે કંપનીના સાહેબ આવ્યા છે, કોઈ વાત સાંભળતી અને તે એમ કહે છે કે મીડિયામાં અમારું આપશો તો તમને 1 રૂપિયાની વળતર આપવામાં આવશે નહીં. તો કોઈ ખોટા છે તો મીડિયામાં આપવામાં એને તકલીફ શું છે એ અત્યારે મીડિયા ના પડે અને પોલીસ સ્ટેશનમાં લખાઈને બેઠા છે, બહાર આવવા તૈયાર નથી. આપણે આ દર્દની ખબર છે કે ખેતીમાં નુકસાન જાય તો એની ભરપાઈ કોઈ કરે થઈ શકે નહીં. કદાચ વળતર આપશે તો એ વળતરમાં પણ ભરપાઈ નહીં થઈ છે. પરંતુ એક પ્રણાલી છે કે આપણું જે ઉત્પાદન હોય 10 એકરમાં જે આપણું ઉત્પાદન આવે 250-300 મણ કે 400 મણ, એ તમામ મણની ગણતરી કરી અને આ કંપની માત્ર ને માત્ર આ કંપની નુકસાન આપવું જોઈએ. અન્યથા નામદાર હાઈકોર્ટ સુધી પણ અમારી સૌની આ વિસ્તારના ખેડૂતોની પૂરેપૂરી ગણતરી અને પૂરેપૂરી તૈયારી છે. ખૂબ ખૂબ આભાર. તો જેમ વાત કરી, HS આહિરે પોતે એક વકીલ છે અને એમને જણાવ્યું એ રીતે કે કાયદાકીય લડત લડવાની જરૂર પડશે તો તેઓ આપણને આ બાબતે સાથ આપે છે. તો આજે આ અવસર તો ન કહેવાય પણ આ દુઃખદ પ્રસંગે જ્યારે અમે અંજાર તાલુકા અને કચ્છ કોંગ્રેસની ટીમ આવી છે ત્યારે આપ સૌની માધ્યમથી પણ અને આપને કહેવા માંગુ છું કે આ અમારા માટે કોઈ એક ફોટો કાર્યક્રમ ન બની રહી રીતે તમારા ખેડૂતોના સુખ દુઃખમાં સાથે ભાગ ભજવીએ એવા ભાવથી અમે તમારા વચ્ચે આવ્યા. ત્યારે અમારા આપના વિસ્તારના પ્રસિદ્ધ એવા અર્જણભાઈ, દિનેશભાઈ, અમારા અંજાર તાલુકા કોંગ્રેસ કિસાન કોંગ્રેસના પ્રમુખ મહાદેવભાઈ પણ સાથે. ત્યારે હું દિનેશભાઈને પૂછવા માંગીશ કે આ લડતમાં કોંગ્રેસ કઈ રીતે અને કયો રોલ ભજવશે? એમ આપણે આવીને વાત કરી ખેડૂતોને કે ખેડૂતોની એકતા પહેલા તો જરૂરી. બરાબર. ખેડૂતો એક રહેશે, જેમ કે વીજ લાઈનો અને અન્ય ડીઝલની લાઈનો કે કોઈ પણ નીકળતી હોય છે ત્યારે ખેડૂતો સ્ટાર્ટિંગમાં બધા ભેગા થાય કે વળતર બધાને સૌને સરખો મળવો જોઈએ, પણ એક એક કરીને તૂટતા જાય છે. એમ જ્યારે એક ખેડૂત મિત્રએ વાત કરી કે અમુક ખેડૂતો જે છે એ ખાલી બિયારણના રૂપિયા લેવા મંડ્યા છે, તો એ ખેડૂતોમાં એકતા હશે તો કોંગ્રેસ પાર્ટી કોર્ટ સુધી પણ જશે. ગ્રાહક સુરક્ષા ફોર્મમાં જઈને પણ રજૂઆત કરવી હશે તો કરશે. કલેક્ટર, DDOને અને જિલ્લા જે ખેતીવાડી અધિકારી છે એમને પણ રજૂઆત કરશું અને ખેડૂતોની સાથે રહી અને ખેડૂતોને પૂરતું વળતર મળે એના માટે પૂરા પ્રયત્નો કરીશું. ખૂબ ખૂબ આભાર દિનેશભાઈ. આપણે કોઈ પણ ધંધો કરતા હોઈએ ત્યારે આપણને તક મળે છે, પણ ખેડૂતને વર્ષે એક જ તક મળતી હોય, એક જ સિઝન મળતી હોય. ત્યારે આ ટાણું ચૂકેલો ખેડૂત ન્યાયની માંગણી કરી રહ્યો છે ત્યારે આપ સામાન્ય પ્રજાજનો પણ આ કિસાનોનો સાથ આપો, સહકાર આપો અને તંત્ર પાસે અપેક્ષા રાખીએ કે આ લોકોને ન્યાય મળે, યોગ્ય વળતર મળે. આપ સૌ એકત્રિત થયા, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આપ જોઈ રહ્યા છો આજે અમારી કચ્છ કિસાન કોંગ્રેસની ટીમ અને અંજાર તાલુકા કોંગ્રેસની ટીમના આગેવાનો દુધઈ ખાતે આવ્યા છીએ. મિત્રો, હાલમાં દુધઈના વિવિધ ગામડાઓમાં જે એક બિયારણ ધનલક્ષી 551 બિયારણનું વાવેતર કરવામાં આવ્યું હતું અને આ બિયારણ તદ્દન નકલી નીકળ્યું, જેના કારણે થઈ અને હજારો એકરમાં સેંકડો ખેડૂતોને આ વર્ષે પાકની નુકસાની ભોગવવી પડી છે. ત્યારે છેલ્લા 3 દિવસથી આ વિસ્તારના ખેડૂતો વિવિધ માધ્યમો દ્વારા અને કંપનીના અધિકારીઓનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, છતાં કંપની તરફથી કોઈ એમને પ્રત્યુસાદ નથી મળી રહ્યો. ત્યારે અંતે આજે આ બધા ખેડૂતોએ પોતાની વ્યથા અમારી પધારેલી આ ટીમને સમક્ષ રજૂ કરી. ત્યારે હું એક ખેડૂતની વ્યથા આપ સમક્ષ રજૂ કરવા માંગુ છું કે હકીકતમાં આ ઘટના ઘટી શું છે, કોને કેટલું નુકસાન થયું છે, આ ડુપ્લિકેટ બિયારણના કારણે આ ખેડૂતોને શું નુકસાન થયું છે. તો હું સૌ પહેલા પૂછવા માંગીશ, આપનું નામ જણાવશો? હરિભાઈ. તો હરિભાઈ, આપ આ બિયારણના કારણે શું થયું છે જરા આપણા દર્શકોને બતાવશો? આ ધનલક્ષ્મી અને સફળતા મળી હતી. આ વર્ષે ધનલક્ષ્મી બિયારણમાં આપણે જ્યાં 20 થી 25 મણનું ઈકડે ઉતારો આવતું હતું
એની જગ્યાએ 4 થી 5 મણ ઈકડે ઉતારો આવે એવું છે. તો ખેડૂતને 15-17 મણ ઈકડે ખોટે. આવો તો ઘણા ગામના ખેડૂત દૂધઈ, સુખપર, ભુજપર, બઢારમોરો, નવાગામ, ચાંદ્રાણી, કોટડા, હીરાપર અનેક ખેડૂતોએ વાવેતર કર્યું હોય અને નિષ્ફળ ગયા છે. તો અમે કંપનીવાળા માણસને આજથી 2 મહિના પહેલાં બોલાયા હતા. એ કે નવરાત્રી ઉપર તમને આનું ડિસિઝન લઈ દેશું. એ પંડ્યાભાઈ આજથી 3 દિવસ પહેલાં આવ્યા હતા, 28 તારીખના રવિવાર. તો તે દિવસે અમે આખો દી ચર્ચા કરી, થેલી બાકી અમારા ઉપર આક્ષેપ મૂક્યા, પોલીસ બંદોબસ્ત માગી અને એ લોકો નીકળી ગયા અને કે અમને ગોઠી રાખ્યા ને આવા આક્ષેપ મૂક્યા ખેડૂતો ઉપર. અને આજથી 3 દિવસ ત્યાં અમારી કોઈ રાડ નથી સાંભળતું. અમે ખેડૂત સંગઠન કરીએ તો અમને અલગ અલગ તરીકા કરીને તોડવામાં આવશે કે તમને કાંઈ નહીં મળે, પછી તમારા ઉપર ફરિયાદ થશે. અમે ભાવેશભાઈને પણ બોલાયા હતા વિદ્યાવાળાને, એમાં પણ અમને કોઈ રિજેક્ટ ન મળ્યું. એ કે કચ્છ મિત્રમાં દેશું. અચ્છા, હું પૂછવા એ માંગુ છું કે તમારા વિસ્તારના આવા કેટલાક ખેડૂતો હશે કે જેને આ બિયારણ લીધું હશે? આવા ભુજપર મારા ગામમાં 50 ખેડૂત હશે. બરાબર. આજુબાજુના ગામડા થઈને આવા અંદાજિત કેટલાક ખેડૂતો હશે? આશરે 1500 જેવા 1500 જેવા ખેડૂત હશે. એટલે આપ સમજી શકો છો કે 1500 ખેડૂતોને હવે એમ જેમ હરિભાઈએ કીધું એમ કે કંપની દ્વારા એવી દરપત આપવામાં આવી છે કે આ વર્ષનું તમારું બિયારણ છે એનું બિલ અમે માફ કરીએ. હવે બિયારણનું બિલ જે છે એ તો નોમિનલ હતું. એક થેલીના કેટલા પડે? 800 રૂપિયા. હવે 800 રૂપિયાની આ થેલી કદાચ માફ કરે, પણ આ એક થેલીનું પ્રોડક્શન જે છે એ મને લાગે 25 થી 30 હજારનું થતું હશે આરામથી થઈ જાય. હવે આ 25 થી 30 હજારનું જે એક થેલીએ નુકસાન આવું જે ખેડૂતને થયું છે એ બાબતે કંપની કોઈ જવાબદારી તૈયાર નથી. ત્યારે અમારી સાથે કિસાન કોંગ્રેસના આગેવાન અને જાણીતા આઈ અમારી સાથે પધારેલા છે. એમને પૂછવા કે આ બાબતમાં આપ શું જણાવશો અને કાયદાકીય રીતે આપ કિસાનોને કઈ રીતે મદદરૂપ થશો? છેલ્લા 2-3 દિવસથી ઘણા બધા ખેડૂતોના મને ફોન આવ્યા. તે અંજાર વિસ્તારના કોટડા, ચાંદ્રાણી, દૂધઈ આ વિસ્તારમાં ખેડૂતોને ડુપ્લિકેટ બિયારણ પધરાવી દેવામાં આવ્યું હતું. એના કારણે ખેડૂતોની જે આખા વર્ષની મહેનત હોય, બિયારણના હરિભાઈએ ખેડૂતે વાત કરી બિયારણના 800 રૂપિયા, એ કોઈ રસ્તો નથી. કારણ કે એક વખત બિયારણ વાવીએ તો શરૂઆતમાં ખેતરમાં આપણે હળાલાવથી કરી વાવણી કરીએ, પાણી આપીએ, દવા ખાતર આપીએ, એ બધો ખર્ચો સાથે સાથે જેનું કોઈ વળતર આપી જ ન શકાય સમય, કારણ કે વાવવાનો સમય નીકળી ગયો. એનો મતલબ એ થયો કે આ વર્ષનો એનો આખો જે પાક ઉત્પાદન થશે, જે ખેડૂતનું જીવન નિર્વાહ, જે પોતાનું ગુજરાન ચલાવે છે, એ ગુજરાનનો આખો સમય નીકળી ગયો. અને કંપનીના જવાબદાર માણસો આવીને એમ કહેતા હોય કે અમે તમને બિયારણ આપી દઈએ. અમને આવું કોઈ બિયારણ જોઈતું નથી, કોઈ ખેડૂતોને બિયારણ નથી જોઈતું. ખેડૂતોની માગણી એક જ છે કે જે મેં 10 એકરમાં મેં બિયારણ વાવ્યું હતું, જે મારા આ ડુપ્લિકેટ બિયારણને કારણે મારા 10 એકરનું વાર્ષિક ઉત્પાદન થાય, એ વાર્ષિક ઉત્પાદનની રકમ કંપની આપવી જોઈએ, કંપની ભરપાઈ કરવી જોઈએ. કારણ કે આપણે જાણીએ છીએ કે એક ઉદ્યોગમાં કપાસની મિલ હોય, કપાસની બિયારણ છે તો આપણે કપાસનું એક્ઝામ્પલ આપીએ. કપાસની મિલ હોય, એ કપાસના મિલમાં જે કપાસ પ્રોડક્શન કરેલું લીધું હોય, એ કપાસ સળગી જાય તો એમને જે કપાસનું જે વળતર મળતું હોય, જે વેચાય, એ જો સરકાર આપતી હોય, વીમા કંપની આપતી હોય, તો આ તો ખેડૂતો તો અન્નદાતા છે, જગતદાતા છે. એમને જે વાર્ષિક ઉત્પાદન થવું જોઈએ એ પૂરેપૂરું વાર્ષિક ઉત્પાદન મળવું જોઈએ. અને આજે આ બાબતે તમામ ખેડૂતો સાથે જિલ્લા ખેતીવાડી અધિકારી અને જિલ્લા અન્ય ખેતીના સંલગ્ન ડિપાર્ટમેન્ટો સાથે બધા ખેડૂતો સાથે વાત કરી અને આવનારા 2 દિવસની અંદર તમામ આધાર પુરાવો સાથે જિલ્લા ખેતીવાડી અધિકારીને રૂબરૂ મળવાનું આયોજન નક્કી કર્યું છે. અને સાથે સાથે 1 થી 2 દિવસમાં જ આવતીકાલે જાહેર રજા છે, 3જી તારીખ અથવા 4 તારીખના તમામ ખેડૂતોનો તાત્કાલિક અસરથી સર્વે થવામાં આવે અને જે ઉત્પાદન એ લોકોને આશા હતી, જે ગણતરી હતી, ખેડૂત જ્યારે ખેતી બિયારણ વાવે ત્યારે એમની આખરી ગણતરી હોય કે આ ઉત્પાદન થશે કે હું મારી દીકરીના લગ્ન કરીશ, મારા દીકરાના લગ્ન કરીશ, હું મારું ઘર બનાવીશ, એ જે આશા હતી એ તમામ આશાઓ અને અરમાનો તૂટી પડ્યા છે. એનું માત્ર ને માત્ર કારણ હોય તો આ ધનલક્ષ્મીનો 551 ડુપ્લિકેટ બિયારણ, આના કારણે જે ખેડૂતોને ફટકો પડ્યો છે, એ ફટકાનું યોગ્ય વળતર આપવામાં નહીં આવે તો આવનારા સમયમાં જિલ્લા ફોરમ અને નામદાર અદાલતમાં પણ તમામ ખેડૂતો સાથે જવાની અમારી પૂરેપૂરી તૈયારી છે. અને જ્યાં સુધી આ વળતર નહીં આપે ત્યાં સુધી કોઈ કંપનીને અમે મૂકવાના નથી. કારણ કે આ તો આટલા વિસ્તારને અભિનંદન આપું છું કે આ ખેડૂતો જાગૃત થયા.
અન્ય જે વિસ્તારો છે કચ્છના છેવાડાના વિસ્તારો રાપર હોય કે લખપત હોય ત્યાં પર આ બિયારણ ઘીઓ છે, પરંતુ ત્યાંના ખેડૂતો હજી કોઈ આગળ નથી આવ્યા. આપના માધ્યમથી ફેસબુક લાઈવથી હું તમામ એ ખેડૂતોને પણ આહવાન કરું છું કે તમે પણ તમને નુકસાન થયું હોય તો તમારા વિસ્તારના આગેવાનોને સાથે લઈ આપ આગળ આવો, અવાજ ઉઠાવો. કારણ કે આપણે ખેડૂત છીએ, હું પોતે એક ખેડૂત પુત્ર છું. આપણે અનુભવીએ છીએ, આપણે આ દર્દની ખબર છે કે ખેતીમાં નુકસાન જાય તો એની રાજશ્રી વન સ્ટોપ શૂઝ શોપ, ફેમિલી ફૂટવેર શોરૂમ. વિશ્વ વિખ્યાત દરેક બ્રાન્ડના ફૂટવેરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં. ચિલ્ડ્રન ફૂટવેર, લેડીઝ ફૂટવેર, જેન્ટ્સ ફૂટવેરમાં અવનવી લેટેસ્ટ વેરાયટીઓ. આપના પોતાના શોરૂમ ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગની સામે, સુહાગ રિંગ રોડ, ભુજ. 9909951092. શ્રી અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ સંચાલિત ભુજ શહેર રઘુવંશી સોશિયલ ગ્રુપ મહિલા નવરાત્રિ મહોત્સવ 2024 તારીખ 3/10/2024 થી 11/10/2024. સમય સાંજે 6:30 થી 8:30 કલાકે. સ્થળ વિરામ હોટલ ભુજ. નિમંત્રક શ્રીમતી અહુલીબેન એસ ઠક્કર, પ્રમુખ. 9898598475. ઈલાબેન છે ઠક્કર, મંત્રી. 8469718777.